મારું નામ અનિલ બાબુ ઓઢાર છે. હું પ્રોગ્રામ લાઈન કરું છું. લગ્નના કામ, પૂજાના કામ સ્ટેચ્યુની જેમ કરું છું. પુતલાની જેમ 3 કલાક ઊભવાનું અને પૂજામાં જે સાર્વજનિક પૂજા થાય છે, આપણે ગણપતિ છે, નવરાત્રિ છે, અમુક કંપનીઓમાં બધી પૂજાઓ ચાલે છે, એમાં અમે આ બધી ભગવાનના રોલ કરીએ છીએ, બધીને ખુશ બી કરીએ છીએ. એકચ્યુઅલી મને આ લાઈનમાં 24 વર્ષ થઈ ગયા. આજ મારી 44 યર્સ છે. મને ઘરે બેઠા બેઠા દિવાલને જોવાનું, થોડો ટાઈમ ભલે પર આંસુ કેટલા નીકળી જાય આંખમાંથી. આંસુ ઘણું નીકળી જતું હતું તોય બી હું એક ઓલું કરતો. હવે મને 24 કલાક મારે આઈસ ઓપન જ છે, એમ બ્લિંક થતી નથી. એક પોઝમાં ઊભો રહ્યો, પાછું ઇલેક્ટ્રિકની જેમ કરું અડધો કલાક, પાછું સ્ટેચ્યુમાં ઊભો રહ્યો, પાછું ઇલેક્ટ્રિકની જેમ કરું, એમ એવી રીતે 3 कलाक काढ़ी करूँ. अभी देखता हूँ भाई सब पब्लिक को कि अभी उसको लोग को इंटरेस्ट स्टैचू में नहीं है. मूवमेंट में पब्लिक जास्ती होता है और जास्ती पब्लिक होता है तो अपने को भी इंटरेस्ट लगता है काम करने को. और पब्लिक नहीं रहेगा तो क्या इंटरेस्ट रहेगा अपने. तो ये एकदम रोबोटની જેમ માણસને લાગે કે આ ઇલેક્ટ્રિક પર ચાલે છે. ઘણાય માણસ તો જોઈ છે પગ પર બી કે વાયર બેર લગાવેલો છે, શું છે, કેવું છે, આ કે ખોટું છે કે સાચું છે, એવી રીતે અમુક જણ હાથ બી લગાડે છે. હવે તો ઇલેક્ટ્રિક આઇટમ છે, એ તો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, આખો દિવસ કે તો આખો દિવસ ચાલુ રહેશે. અમારે એવું રીતે નહીં થાય ને, બહુ ફરક પડી જાય. અમે અડધો કલાક કરીએ અને સ્ટોપ થઈ જાય, પાણી બીની પીએ, ઠંડુ પીએ, પાછું સ્ટાર્ટ કરે. પેલું તો ઇલેક્ટ્રિક આઇટમ તો કન્ટિન્યુઅસ તમારું ચાલુ રહે. અરે આપણે ભગવાનને બી પાણી પીવું પડે ને આપણે બી પાણી પીવું પડે. વર્ષના 50 શો થતા, મહિનામાં જો 3-4 પ્રોગ્રામ થાય. ઓલ મહારાષ્ટ્રમાં કરેલું છે, એક બી દેશ છોડ્યું નથી મહારાષ્ટ્રનું. मानगांव, सातारा, रत्नागिरी खेत, दापोली, मंडनगढ़, सब बाजू शो किए लाइन. थाना में तो बहुत समय मेरा शो होता है. थाना में कला को माने. એક એવું છે કે મારા સુધીર ગાર્ગે સાહેબે મારી એક સ્ટોરી બુક લખેલી છે. હા, મારી એક બુક છાપી દીધી ને તો એમ કે હવે મારી જીવનમાં એક લખાયેલું છે બુકમાં. ભલે હવે મરી જઈશ તો બી કંઈ પ્રોબ્લેમ નથી, લખાયેલું છે સ્ટોરી. મારા પપ્પા તો એટલું ખુશ થાય છે ને, છપીને જોવા આવે છે અહીંયા પ્રોગ્રામ, અને બધાને કહે છે જો મારો છોકરો છે, એ તમારો છોકરો છે. भगवान को प्रार्थना करता हूँ कि मेरा सुनो और मेरा पापा को अच्छा कर दो, बस दूसरा और क्या चाहिए. और मेरा बच्चे लोग को कुछ सिखाओ, बुद्धि दो, सीखो और कुछ आगे बढ़ने दो. પણ આ બચ્ચાઓને આ લાઈનમાં નહીં, કારણ કે એને તો શિક્ષણ છે, સારી ઓફિસમાં જાય. અમારી તો લાઈન હવે અમે તો બન્યા નહીં, તો ભગવાનને આ લીલા કે આ આપણે લાઈન મળી. कोई जॉब चेंज करना चाहिए कि ये तो अभी चलेगा नहीं, थोड़ा टाइम चलेगा, 1-2 साल का. 10 વર્ષ ચાલશે, આજના 10 વર્ષ કે ચાલશે. એના પણ પગો ને બધું દુખે છે તો કરી નહીં શકે. હવે કરી શકું 10 વર્ષ उम्मीद तो है. 10 साल मेरे को और शो करने का है, फिर कुछ नहीं. 10 વર્ષ હજુ કરવાનું. પાછો જન્મ મોટો શું કે ભગવાનને એમ કહો, પાછો જન્મ ના આપતા, તમારે ત્યાં જ રાખો. ઉપરનું સારું છે, ત્યાં જ સ્ટેચ્યુ બનાવો મને.